પોરબંદરમાં માલવાહક વાહનમાં ભીષણ આગ લાગવાની ઘટના। પોરબંદર ચોપાટી ખાલી કરાવવામાં આવી છે। શહેરીજનોને ચોપાટી ખાતેથી બહાર મોકલાયા છે। વાહનમાં ચોખા તથા ડીઝલના જથ્થાની સાથે ગેસ સિલિન્ડરો પણ હોવાનો ખતરો। આગને કારણે વાહનમાં રહેલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પણ જોવા મળ્યા। આગ વધુ વિકરાળ બનતા તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવાયો છે। પોરબંદર જિલ્લા પોલીસ વડા તથા મનપા કમિશનર સહિત ચોપાટી ખાતે ઉપસ્થિત વાહનમાં ચોખા તથા ડીઝલનો મોટો જથ્થો હોવાથી કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ચોપાટી ખાલી કરાવાઈ છે। जेटी को सलामत रखने के लिए धाव को जेटी से दूर ले जाके उसको छोड़ा गया था और जो धाव पे 15 जितने क्रू मेंबर्स थे सभी क्रू मेंबर्स को सही सलामत निकाला गया है। तो कोई जान की हानि इस पे नहीं हुई है। पूरा वेसल लोड हो गया था। आज दोपहर को तो वो निकलने वाला था, लेकिन सुबह अचानक कहीं से नीचे की साइड से आग लगी और उसने फिर आग जोरों से पकड़ ली। तो वहाणમાં રહેલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પણ જોવા મળ્યા। આગ વધુ વિકરાળ બનતા તકેદારીના ભાગરૂપે લેવાયો નિર્ણય। પોરબંદર જિલ્લા પોલીસ વડા તથા મનપા કમિશનર સહિત ચોપાટી ખાતે ઉપસ્થિત વાહનમાં ચોખા તથા ડીઝલનો મોટો જથ્થો હોવાથી કોઈ અકસ્માત ન સર્જાય તે માટે ચોપાટી ખાલી કરાવાઈ છે। તો આગના વિકરાળ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। શહેરીજનોને ચોપાટી ખાતેથી બહાર મોકલવામાં આવ્યા છે। પોરબંદર ચોપાટી ખાલી કરાવવામાં આવી છે। તો માલવાહક વાહનમાં ભીષણ આગ। પ્રતિશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। પ્રતિશ, શું વધુ માહિતી સમગ્ર મામલે? જી લુબના, જે રીતે માલવાહક હરિદર્શન નામનું જે વાહન છે તેમાં આગની જે ઘટના બની છે અને જે ગઈકાલે વહેલી સવારથી જે આગની ઘટના છે તે હજુ પણ આગ જે છે તે યથાવત છે ને જે રીતે દરિયામાં શિપ વાહન હોવા છતાં પણ આગ છે તે આગ હજુ પણ લાગેલી છે। અને ગઈકાલે રાત્રિના જે ગેસ સિલિન્ડર અંદર જે વાહનની અંદર હતા તે 2 બ્લાસ્ટ પણ થયા હતા। તેના કારણે તકેદારીના ભાગરૂપે ચોપાટી છે તે ખાલી કરવામાં આવી હતી અને પોરબંદર જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ દ્વારા જ્યાં તકેદારી તેમજ જે પોલીસ બંદોબસ્ત છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે। લુબના જી બિલકુલ પ્રતિશ, આભાર સમગ્ર માહિતી બદલ। પાલતુ શ્વાને નખ માર્યો, રેબિસ વધતા પીઆઈનું મોત થયું છે। અમદાવાદનો કિસ્સો દરેક માટે લાલબત્તી સમાન છે। કંટ્રોલ રૂમના ફરજ બજાવતા પીઆઈનું સારવારમાં મોત નીપજ્યું છે। પીઆઈને પાલતુ શ્વાને નખ માર્યો હતો। નખ વાગતા હડકાયા થઈ ગયેલા હતા, જ્યાં શરીરમાં રેબિસ વધી જતા સારવારમાં તેમનું મોત નીપજ્યું છે। તો શ્વાનનો નખ વાગતા હડકાયા હતા અને જે પ્રકારથી પાલતુ શ્વાને નખ મારતા રેબિસ વધતા પીઆઈનું મોત નીપજ્યું છે। લાલબત્તી સમાન કિસ્સો એ તમામ લોકો માટે કે જેઓ શ્વાન પાડે છે અને નખ જો વાગે તો રેબિસ વધતા મોત પણ થઈ શકે છે। જે પ્રકારની ઘટના અહીં સામે આવી છે। અમદાવાદમાં પીઆઈને પાલતુ શ્વાને નખ માર્યો અને તે બાદ તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તો કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પીઆઈનું મોત નીપજ્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂની હેરફેર માટે બુટલેગરનો અનોખો કિમિયો। દોરડાના રોલની વચ્ચે વિદેશી દારૂ છુપાવી હેરફેરનો એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે। બજાણાના મજેઠી ચેકપોસ્ટ પાસેથી પિકઅપ ગાડીમાં દોરડાના રોલની વચ્ચે છુપાવેલ વિદેશી દારૂની 1632 નાની બોટલો ઝડપાઈ છે। વિદેશી દારૂ તેમજ પિકઅપ ગાડી સહિત કુલ રૂપિયા 7,58,000ના મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલકની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો વિદેશી દારૂ રાજસ્થાનથી લાવવામાં આવતો હોવાની વિગતો બહાર આવી છે। દોરડાના રોલ વચ્ચેથી વિદેશી દારૂનો મળી આવતા પોલીસે પણ બુટલેગરની કરામત જોઈને ચોંકી ઉઠી। તો દોરડાના રોલ વચ્ચે કઈ રીતે દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરનો નવો કિમિયો। અને સમાચાર જૂનાગઢથી। અનિરુદ્ધસિંહ જાડેજા જેલ હવાલે, અમિત ખૂંટ અને પોપટ લાખા કેસમાં જેલ હવાલે। અમિત ખૂંટ કેસમાં અતાઉલ્લા ખાન પણ જેલ હવાલે। તો ગોંડલ પોલીસે આરોપીને લઈ જૂનાગઢ પહોંચી। બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાતા બનાસ નદીના નીર પહોંચ્યા ડીસા। ડીસામાં બનાસ પુલ નીચેથી પસાર થતી સજીવન બનાસના નદીના દુર્લભ દ્રશ્યો। વર્ષ 2022-2023 બાદ ફરી સજીવન થઈ બનાસ નદી। ડીસા બનાસ નદીને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ડીસા પુલ નજીક પહોંચ્યા। લોકોને વહેતા પાણીથી દૂર રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે।
अन्य समाचार રાજકોટથી ક્ષત્રિય મહિલા અગ્રણીના પુત્રના સીન સપાટા પદ્મિનીબા વાળાના પુત્રનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કમર પર રિવોલ્વર જેવા હથિયાર સાથેનો આ વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। ફિલ્મના ડાયલોગ સાથે વિડીયો અપલોડ કર્યો। અર્વાચીન રાસોત્સવમાં હાજરી આપી હતી। પદ્મિનીબા વાળાના પુત્ર પાસે હથિયાર જોવા મળતા વિવાદ થયો છે। જાહેરમાં હથિયાર લઈને ફરતા ઉઠ્યા સવાલ। નાની ઉંમરમાં પદ્મિનીબા વાળાના પુત્ર પાસે હથિયાર होता अनेक सवालों ही उपस्थित થઈ રહ્યા છે કાયદાને લઈને। અંકિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અંકિત, જે પ્રકારથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે પદ્મિનીબા વાળાના પુત્રનો અને વિવાદ પણ થઈ રહ્યો છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ સમગ્ર મામલે? લુબના, ચોક્કસ કરીને ખાસ કરીને વાત કરવામાં તો સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોની અંદર ક્ષત્રિય મહિલા અગ્રણીના પુત્રના સીન સપાટા છે તે જોવા મળી રહ્યા છે। પદ્મિનીબા વાળાનો જે પુત્ર છે તે રિવોલ્વર જેવા હથિયાર સાથે છે તે જોવા મળી રહ્યો છે। પોતાના કમર ઉપર રિવોલ્વર જેવું હથિયાર ટીંગાડતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સાથોસાથ આ જે વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે તેમાં છાવા ફિલ્મના ડાયલોગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। ત્યારે હવે સમગ્ર મામલાનો વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે। સવાલ એ પણ ઉભા થઈ રહ્યા છે કે શું પદ્મિનીબા વાળાના પુત્ર પાસે પરવાના વાળું હથિયાર છે કે કેમ? જો પરવાના વાળું હથિયાર છે તો આવડી નાની ઉંમરે કયા પોલીસ કમિશનર દ્વારા આ હથિયાર છે તેનો પરવાનો આપવામાં આવ્યો? આ તમામ જે સવાલો છે તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। અને સમાચાર અમદાવાદથી કર્ણાવતી ક્લબની ચૂંટણી સંપન્ન। કર્ણાવતી ક્લબની ચૂંટણીના પરિણામો જાહેર। 14 ઉમેદવારની ચૂંટણીમાં 10 ઉમેદવાર વિજેતા, 10 ડિરેક્ટરોનો વિજય, 4ની ડિપોઝિટ જપ્ત। 13,472 મતદારોમાંથી 4,447 મતદાન કર્યું। ક્લબની ચૂંટણીની પ્રક્રિયા હોય છે ઓનલાઈન। चौद 14,000 मेम्बरनी क्लबनी अंदर अमारी पास 13,400 जे ईमेल आईडी था ए बधाने CSDL करीने एक कंपनी है जे सरकारी कंपनी है ए लोकोए बधाने मेल मोकलेला अने 19मी तारीख 9 वाग्याथी लई अने 19, 20 अने 21मी 5 वाग्या सुधी आ चूंटणी चालेली अने ए बधुं ऑनलाइन वोटिंग थयेलुं। અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા કબાડી માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા છે, કેમ કે સેશન્સ કોર્ટે જમીન ગેરકાયદે હોવાનું કહીને જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો છે। 40 વર્ષ પહેલા દૂધવાલા જમાત પાસેથી બે વણિક બંધુઓએ 99 વર્ષ ભાડાપટ્ટે જમીન લીધી હતી। ન્યૂ કબાડી માર્કેટ દ્વારા ભાડાપટ્ટે આપવામાં આવેલી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। આ કેસમાં ચુકાદો પણ આવી ગયો હતો, જેમાં ન્યૂ કબાડી માર્કેટના અતિક્રમણ કરેલા હિસ્સાને દૂર કરવાનો આદેશ કરાયો હતો। પરંતુ હાલ વેપારીઓનું કહેવું છે કે અતિક્રમણ કરેલા જગ્યાની માપણી અને અત્યારે તેમની દુકાનો જે જગ્યા પર છે તે જગ્યા અલગ છે। રોડ પરની દુકાન હોવાથી ટાર્ગેટ કરતા હોવાનો વેપારીઓએ દાવો કર્યો છે। આ મામલે હવે કબાડી માર્કેટના વેપારીઓએ ફરી એકવાર હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી દર્શાવી છે। જજ દ્વારા કહેવામાં આવ્યું છે કે 6175 છોડી અને એની ઉત્તર દિશામાં જે પણ કોઈ લગતો પ્લોટ હોય તેની ફાળવણી કરવામાં આવે। અમે લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અને અમે લોકો અહીંયા વર્ષોથી શાંતિથી વેપાર કરીએ છીએ, એમાં એ લોકો અડચણરૂપ થઈ રહ્યા છે અમને લોકોને અત્યારે।